રાજકોટ થી ભાઈબંધ આવેલા કદમગીરી જાય ને બગદાણા બજરંગદાસ બાપાના ને ભોગડા મોગલમાના કર્યા બધા દર્શન. ભાઈબંધને લેવા જવાનો તો પેલા ગાડી ઢાકેલી પડી એટલે ગાડીનું કવર કાઢી નાખ્યું ને મેકી દીધું પછી એક સાઈડ. પછી ગાડી ચાલુ કરીને સ્લેપ મારીને ગાડી લઈને હું ફટાફટ નીકળી ગયો મોવા બાજુ ભાઈબંધને લેવા માટે. ફાઇનલી ભાઈબંધો મળી ગયા એટલે એને ગાડીમાં બેસીને એ લોકોને લઈને આવ્યા હું મારા ઘરે. બધા ઘરે આવી જઈ એટલે અમારે બધાને હવાનો નાસ્તો કરવાનો હતો એટલે મેં બનાવી બધા માટે ગરમા ગરમ ચા. પછી અમે પાંચેય ભાઈબંધો હારે મળીને સવારનો કર્યો બધાએ નાસ્તો કરીને નાઈ ધોઈને ડાગલા જેવા તૈયાર થઈને ચારે અમે બે ગાડીઓ લઈને નીકળી ગયા કદમગીરી બાજુ ફરવા માટે. રસ્તામાં પગીને થોડોક આરામ કરી લીધો ને પી લીધી એક ઠંડી સોડા અને થોડીક વાર આરામ કરીને અમે ચારે ગાડીઓ લઈને નીકળી ગયા કદમગીરી બાજુ. ફાઇનલ કદમગીરીના ડુંગરા પર પહોંચી અમે ગાડી એક સાઈડ મેકી દીધી અમે હવે હાલીને ચારે જઈ મંદિરે દર્શન કરવા માટે. મંદિરે પહોંચી ગયા અમે બધા કરી લીધા કમળા મહેતાના દર્શન કરીને વીએ અમે પાછળ લોકેશન છે ને 4-5 કિલો ફોટા પાડવા માટે. પછી કદમગીરી થી ડાયરેક્ટ અમે વીએ ચારે બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે. દર્શન કરીને અમે આવી ગયા મોટા મંદિર ને આજે આવીને અમે બજરંગદાસ બાપાના અને રામચંદ્ર ભગવાનના કર્યા દર્શન ને પછી દર્શન કરીને અમે બગદાણા થી વીએ ભોગડા મોગલમાના દર્શન કરવા. એટલે પછી અમે બધા કર્યા ભોગડા મોગલમાના દર્શન કરીને હવે અમે બધા નીકળી ગયા પછી ઘરે. ને તમને આજનો વિડીયો સારો લાગે તો લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરતા જાજો.